તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, સૌથી પહેલા તમે બાજુમાં કે સ્ક્રીનશોટ જોઈ શકતા હશો કે મેં એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે અને તેમાં એમાં જોવો તો સબસ્ક્રાઈબર કેટલા છે કે માત્ર 12 સબસ્ક્રાઈબર છે, ઠીક છે. અને હવે પછી તમે કે બીજો સ્ક્રીનશોટ જોવો તો એમાં અત્યારે તમને કેટલા સબસ્ક્રાઈબર દેખાય છે કે 1000 પૂરા સબસ્ક્રાઈબર દેખાય છે, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ કે આ રીતે છે ને કે તમારી યુટ્યુબ ચેનલમાં કે સબસ્ક્રાઈબર વધારવા છે, ઠીક છે. તમે જોઈ શકતા હશો કે મેં છે કે મારી ચેનલમાં કે પેલે 12 સબસ્ક્રાઈબર હતા અને અત્યારે જોવો તો માત્ર કે 12 સબસ્ક્રાઈબર માંથી કે મેં 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી લીધા, ઠીક છે. તો દોસ્તો, તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમારે છે ને કે એમાં સબસ્ક્રાઈબર વધારવા છે, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડુંમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું ને એ પણ આસાન તરીકેથી કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલમાં કે સબસ્ક્રાઈબર વધારવો હોય તો તમે વધારી શકો છો, ઠીક છે. પરંતુ એ ક્યાંથી વધારવાના છે, કેવી રીતે વધારવાના છે અને કઈ રીતે વધારવા છે એ બધું જાણવા માટે તમારે કે આવડું પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સૌથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું સૌથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલમાં કે સબસ્ક્રાઈબર વધારવું હોય તો તમે વધારી શકો છો, ઠીક છે. તો કઈ રીતે વધારવાનું છે ને એ બધું આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હવે આપણે શીખવાના છે કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને તમારે એમાં કે સબસ્ક્રાઈબર વધારવા હશે તો તમે વધારી શકો છો, ઠીક છે. તો કઈ રીતે વધારવાના છે ને એ આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે. તો વિડીયોને છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોજો, ઠીક છે. તો સૌથી પહેલા તમારે છે ને કે કોઈ પણ બ્રાઉઝર છે ને ઓપન કરવાનું છે, ઠીક છે. તો મારી પાસે ક્રોમ બ્રાઉઝર છે, ઠીક છે. તમે ક્રોમ બ્રાઉઝર પણ ઓપન કરી શકો છો અથવા તો કોઈ પણ બ્રાઉઝર છે તમે ઓપન કરી શકો છો, ઠીક છે. તો હું સિમ્પલી છે ને કે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું. તો તમારે પણ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરવાનું છે, ઠીક છે. ઓપન કર્યા બાદ તમારે અહીં શું સર્ચ કરવાનું, તો તમારે અહીં સર્ચ કરવાનું રહેશે કે ગ્રેટ ઓનલાઈન ટૂલ્સ કરીને, ઠીક છે. આ તમારે સર્ચ કરવાનું છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે ગ્રેટ ઓનલાઈન ટૂલ્સ કરીને. હવે જેવું તમે સર્ચ કરો છો એટલે તમારી સામે આ પેલી વેબસાઇટ આવી છે, તમે જોઈ શકો છો ગ્રેટ ઓનલાઈન ટૂલ્સ કરીને. તો તમારે સિમ્પલી એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આમાંથી તમે જુઓ તો તમને છે ને કે જેવું તમે ઓપન કરો છો આ વેબસાઇટને તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો આ વચમાં જે એડ આવે તમે એને કટ કરી દીજો, ઠીક છે. હવે તમે આને ઓપન કરો છો તમારા સામે તમે જોઈ શકતા હશો કે આ બધા ટૂલ્સ આવી ગયા, ઠીક છે. તમે પહેલો જુઓ તો તમને એક ટૂલ્સ બતાતો હશે કે SMS બોમ્બર કરીને, ઠીક છે. પછી નીચે સ્ક્રોલ કરો તો એજ કેલ્ક્યુલેટર છે. પછી નીચે સ્ક્રોલ કરતા જશો પછી જુઓ તો કે ઇન્સ્ટાગ્રામ ઓટો લાઇકર, તમારે ઇન્સ્ટાગ્રામની લાઇક વધારવી હોય તો પણ તમે વધારી શકો છો, ઠીક છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ફ્રી યુટ્યુબ સબસ્ક્રાઈબર કરીને આવી ગયું, ઠીક છે. તમે જોઈ શકો છો. પછી જુઓ તો યુટ્યુબ થંબનેલ એક્સટ્રેક્ટર એવું કરીને આવી ગયું. પછી જુઓ તો યુટ્યુબ ટેક્સ એક્સટ્રેક્ટર, ઠીક છે. હવે આપણે કે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર વધારવા છે, ઠીક છે. તો એના માટે કે તમને દેખાતું હોય છે ઓપ્શન કે ફ્રી યુટ્યુબ સબસ્ક્રાઈબર કરીને, ઠીક છે. તો તમારે સિમ્પલી કે ઓપન ટૂલ્સ લખેલું દેખાય તમને તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે કે ઓપન ટૂલ ઉપર. પછી તમારી સામે એક એડ આવશે, તમારે એને કટ કરી દેવાની છે, ઠીક છે. હવે જેવું તમે કટ કરો છો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે ફ્રી યુટ્યુબ સબસ્ક્રાઈબર એન્ડ ફ્રી યુટ્યુબ લાઇક્સ કરીને, ઠીક છે. પછી તમે જોઈશો તો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે કે ચેનલ લિંક એન્ડ આઈડી કરીને, ઠીક છે. તો તમારી તમે ચેનલની લિંક પણ અહીંયા કે નાખી શકો છો અથવા તો કે તમારી કે યુટ્યુબની જે આઈડી હોય છે એ પણ નાખી શકો છો, ઠીક છે. તો આપણે છે ને કે આપણે ચેનલની આઈડી કરતા કે ચેનલની લિંક નાખી, ઠીક છે. તો તમારે સિમ્પલી કે બેક આવીને કે તમારી કોઈ પણ યુટ્યુબની ચેનલ હોય, કોઈ પણ યુટ્યુબની ચેનલ તમારે સબસ્ક્રાઈબર વધારવું હોય તો તમે એમાંથી છે ને કે તમારી જે યુટ્યુબની ચેનલની કે લિંક અહીંથી કોપી કરી લેજો, ઠીક છે. સૌથી પહેલાં તો દોસ્તો, તમે અત્યારે જોતા હશો કે આ ચેનલ છે, ઠીક છે. અત્યારે તમને માત્ર કે 12 સબસ્ક્રાઈબર દેખાય છે, ઠીક છે. તો આ ચેનલમાં કે હું લાઈવ છે ને કે સબસ્ક્રાઈબર વધારતા તમને શીખવાડીશ, ઠીક છે. તો તમારે સિમ્પલી આ ચેનલની કે લિંક હું કોપી કરી લઉં છું, ઠીક છે. તો તમારે પણ કોઈ પણ ચેનલની જે સબસ્ક્રાઈબર વધારો એની લિંક કોપી કરી લેવાની છે અને અહીંયા સિમ્પલી કે પેસ્ટ કરી દેવાની છે, ઠીક છે. તમે જે ચેનલ લિંક કરીને દેખાય છે તમે જોઈ શકતા હશો અહીંયા, તો તમારે સિમ્પલી ત્યાં પેસ્ટ કરી દેવાની છે. તો આપણે ત્યાં પેસ્ટ કરીએ, ઠીક છે. હવે પેસ્ટ કરીને તમે નીચે સ્ક્રોલ કરો છો એટલે તમારી સામે કે સર્ચ ચેનલ કરીને ઓપ્શન આવી ગયો, ઠીક છે. તો તમારે સિમ્પલી કે સર્ચ ચેનલ કરવાનું છે. હવે જેવું તમે સર્ચ ચેનલ કરો છો એટલે તમારી સામે આ રીતના બધા ઓપ્શન આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે નીચે હું તમને દેખાડું તો આ રીતને, ઠીક છે. આ રીતે તમારી સામે છે ને કે બધા ટૂલ્સ આવી જશે, મોર ટૂલ્સ, ઠીક છે. અને આમાં છે ને કે તમે અત્યારે તમને લખેલું દેખાતું કે પ્લીઝ એન્ટર ચેનલ લિંક આઈડી ઇન પ્રોપર ફોર્મેટ, ઠીક છે. તો ત્યારે તમે જુઓ તો આ મારી ચેનલ છે ને કે હજી
આમાં તમને સર્ચ કર્યું ને એટલે નો આવી, ઠીક છે, તમે જોઈ શકતા છો. તો આમાં ક્યારેક ક્યારેક છે ને કે નથી આવતી, ઠીક છે. તો તમારે છે ને કે તમારી ચેનલની આઈડી પણ તમે નાખીને કે અહીંયા લઈ શકો છો, ઠીક છે. તો હું અહીંયા છે ને કે ફરીવાર આઈડી નાખું, ઠીક છે. તો દોસ્તો તમે જોશો કે મેં છે ને કે મારી બીજી યુટ્યુબ ચેનલની કે લિંક અહીંયા કે નાખીને તમે જોઈશો કે મારી સર્ચ ચેનલ કરી તો મારી ચેનલ આવી ગઈ છે, ઠીક છે, આ રીતે. તો તમારે પણ કે એકવાર ન આવતી તો બીજી વાર તમે ટ્રાય કરી જોજો, ઠીક છે, એટલે તમારી સામે આવી જાય છે. હવે તમને ક્યાંય ઓપ્શન દેખાતું છે, તમે જોઈ શકતા છો કે યોર ક્રેડિટ કરીને, ઠીક છે, તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે ક્રેડિટમાં જો તો 0 રૂપિયા છે, એટલે કે 0 ક્રેડિટ છે, ઠીક છે. તો સૌથી પહેલાં આપણે કે સબસ્ક્રાઈબર વધારવા માટે કે તો તમારે ક્યાંય ક્રેડિટ પહેલો હોવા જોઈએ, ઠીક છે. તો ક્રેડિટ કે કઈ રીતે અર્ન કરવાના છે ને એ આપણે પહેલાં શીખી લઈએ, ઠીક છે. તો ક્રેડિટ અર્ન કરવા માટે કે સિમ્પલી આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે તમને એક ઓપ્શન દેખાતો છે, ઠીક છે, તમે જોઈ શકો છો પહેલાં કે અર્ન ક્રેડિટ કરીને, ઠીક છે, આ રીતે તમે જોશો તો તમને એક ઓપ્શન દેખાય છે કે અર્ન ક્રેડિટ કરીને, ઠીક છે. તો તમારે સિમ્પલી કે અર્ન ક્રેડિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું એની ઉપર ક્લિક કરો છો તમારી સામે કંઈક આ રીતનું આખું ઓપ્શન આવે છે, ઠીક છે, તમે જોઈ શકો છો કે તમને લખેલું દેખાતું હોય છે કે અર્ન 1 ક્રેડિટ બાય લાઇકિંગ ધીસ વિડીયો ફોર ધીસ HT લાઇક્સ કરીને, ઠીક છે. તો આમાં એમ કહેવા માંગે છે કે તમે આ ચેનલ છે કે ધ HT વાઇબ્સ કરીને એને ખાલી એક લાઇક આપશો એટલે તમને છે ને એના બદલામાં કે એક ક્રેડિટ મળી જાય છે, ઠીક છે. તો આપણે કે સામેવાળા વ્યક્તિને કે જેવું કે લાઇક કરશું તો આપણને એના તરફથી ક્રેડિટ મળશે. એ ક્રેડિટનું તમે છે ને કે સબસ્ક્રાઈબરમાં ફેરવી શકો છો, ઠીક છે. તો કઈ રીતે ફેરવવાનું છે એ આપણે સાથે સાથે શીખી લઈએ, ઠીક છે. તો સિમ્પલી કાંઈ લખેલું દેખાય છે કે અર્ન 1 ક્રેડિટ બાય લાઇકિંગ, તો આપણે આને લાઇક કરી દઈએ, ઠીક છે. જેવું લાઇક કરવા જાય છે એટલે સીધું છે ને કે આપણે યુટ્યુબ ચેનલમાં જઈ જઈશું, જે આપણને જે ચેનલ કીધી છે કે જે ચેનલને લાઇક કરવાનું, ઠીક છે. કોઈ પણ વિડીયોનું કીધું છે તમારે સિમ્પલી એમાં કે લાઇક કરવાની, ઠીક છે. આપણે આમાં જોઈ શકતા હશો આ રીતે લાઇક કરીને સિમ્પલી કે બેકમાં આવી જવાનું છે આપણે આ રીતે. આપણે જે ઇન્ટરફેસમાં હતા ત્યાં આવી આવવાનું છે, તમે જોઈશો તો તમારી સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે, ઠીક છે. અને આપણે કે અહીંયા એક ક્રેડિટ મળી જાય છે, ઠીક છે, તમે જોઈશો તો. પછી તમને અર્ન 2 ક્રેડિટ બાય કે સબસ્ક્રિપ્શન શિવ શર્મા 1 2 3 કે આને છે ને કે આપણે સબસ્ક્રિપ્શન કરવાનું, ઠીક છે, આ ચેનલને. તો સિમ્પલી આપણે કે એને સબસ્ક્રાઈબર કરી લઈએ, ઠીક છે. હવે આમાં છે ને કઈ રીતનું કહે છે ને એ રીતે તમારે જેટલા ક્રેડિટ એ મેળવી શકો છો, ઠીક છે. તો આ રીતે તમારે મેળવી લેવાના છે સબસ્ક્રાઈબર. તો અહીંયા છે ને કે હું કે સબસ્ક્રાઈબ કરી લઉં છું, ઠીક છે. આ રીતે તમે જોઈ શકતા હશો કે આપણે સબસ્ક્રાઈબર કરી લીધું, ઠીક છે. તો સિમ્પલી કે બેક થઈ જાય પાછા, બેક થઈને આપણે જે ઇન્ટરફેસમાં હતા એને પાછા આવી જાય, ઠીક છે, તમે જોઈ શકતા છો આ રીતે. તો આ રીતે છે ને કે તમારે પણ કે તમારે જેટલા ક્રેડિટ મેળવવો ને એટલા તમે છે ને કે તમારી રીતે કેમ મેળવી લીજો, ઠીક છે. અને પછી તમારે કે જેટલા ક્રેડિટ છે એને તમારે સબસ્ક્રાઈબરમાં ફેરવવો હોય તો ફેરવવા માટે સિમ્પલી કે તમને જે પછી ઓપ્શન દેખાય છે કે વેરીફાઈ પ્રીવિયસ પ્રમોશન કરીને, અથવા તો તમે નીચે સ્ક્રોલ કરશો તમને છે ને આ રીતનું પણ તમને ઓપ્શન જોવા મળશે કે ક્લેમ ડેઇલી બોનસ કરીને આફ્ટર કમ્પ્લીટિંગ શો પ્રમોશન ડેઇલી યુ ક્લેમ યોર બોનસ કે 10થી કે 100 ડેઇલીનું, ઠીક છે, તમને ક્રેડિટ પણ મળી શકે છે આ રીતે, ઠીક છે. પછી તમારે છે ને કે આને ક્રેડિટને કે તમારી ચેનલ છે એની સાથે તમે અટેચ કરીને કે તમારી જે પણ આ જે ક્રેડિટ છે ને કે 1 ક્રેડિટ બરાબર 1 લાઇક ત્યાં તમારે તમને જોઈશો કે અહીં આટલા ઓપ્શન દેખાય તમને એટલા, ઠીક છે. તમારે છે ને કે સબસ્ક્રાઈબર વધારવા માટે કે સિમ્પલી કે યુટ્યુબ સબસ્ક્રાઈબર છે ને ત્યાં તમારે યુટ્યુબ સબસ્ક્રાઈબર સિલેક્ટ કરવાનું છે. લાઇક કરવું હોય તો લાઇક વધારવું હોય તો તમે લાઇક પણ વધારી શકો, ઠીક છે. પછી તમારે સિમ્પલી કે ચેનલની લિંક નાખવાની છે. અને પછી તમારે આમાં કેવું છે કે તમે જે ક્રેડિટ છે ને કે માની લો કે તમે 50 ક્રેડિટ અર્ન કર્યા, હવે એના છે ને અડધા આપણને સબસ્ક્રાઈબર મળશે, ઠીક છે. 50 ને અડધા 25, તો તમને છે ને કે 50 તમારે ક્રેડિટ અર્ન કર્યા અને એના અડધા તમને સબસ્ક્રાઈબર મળશે, ઠીક છે. ત્યાં 25 તમને સબસ્ક્રાઈબર મળી શકે છે. પછી તમે નંબર ઓફ ક્રેડિટ કરીને કે 25 નાખીને સિમ્પલી તમને જે એડ પ્રમોશન દેખાય છે તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. એની ઉપર તમે ક્લિક કરશો તમારું જે પણ જે આખી રિસીવ્ડ એટલે કે તમારું જે ને આજે એડ પ્રમોશનમાં કે તમારી ચેનલ વહી જાય છે અને પછી તમને કે 1 કલાકમાં 2 કલાકમાં તમારા સબસ્ક્રાઈબર છે ને કે વધવા લાગશે, ઠીક છે. તો દોસ્તો આ રીતે કે તમારે છે ને કે સબસ્ક્રાઈબર વધારો તમારી નવી યુટ્યુબ ચેનલમાં તો તમે આ રીતે વધારી શકો, ઠીક છે. જેટલા ક્રેડિટ તમે છે ને અર્ન કરો છો એટલા તમને છે ને કે એના બદલામાં કે તમને સબસ્ક્રાઈબર મળી શકે છે, ઠીક છે. તો આ રીતે તો દોસ્તો તમારે કે સબસ્ક્રાઈબર વધારો હોય તમે વધારી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલમાં કે સબસ્ક્રાઈબર વધારવું હોય તો તમે આ રીતે વધારી શકો છો, ઠીક છે. મેં તમને છે ને કે આસાન તરીકેથી કે બધી પ્રોસેસ કે સ્ટેપ બાય સ્ટેપ કે બધું શીખવાડ્યું કે તમારે પણ કે સબસ્ક્રાઈબર વધારવું હોય તો તમે આ રીતે વધારી શકો છો, ઠીક છે. તો હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલમાં તમે એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને તમારે એમાં કે સબસ્ક્રાઈબર વધારવો હોય તો તમે આ રીતે વધારી શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે
આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે જરૂરથી મળતા રહેશે ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે બાય બાય.